નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અકાઉન્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ ઓર કોસ્ટ પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એનો એક્ઝામ્પલ નંબર છે આ 28. The following information is available for Sumanlal Limited. Fixed cost 16 lakh, F આપી દીધો છે અહીંયા. Sales year 2020-21 60 lakh and 21-22 77 lakh 50,000. Profit of the year 21-22 is more by 5 lakh 60,000 as compared to year 2021. 21-22 નો profit કે 5 lakh 60,000 વધુ છે 2021 કરતા, એટલે આને જ કહેવાય ચેન્જ ઇન પ્રોફિટ. 2 વર્ષના પ્રોફિટનો ડિફરન્સ આપી દીધો છે. કેલ્ક્યુલેટ બ્રેક ઇવન પોઈન્ટ, પહેલા પીવીઆર ફાઇન્ડ કરવો પડે. સેકન્ડ, પ્રોફિટ એટ સેલ ઓફ રૂપીસ 90 લાખ, 90 લાખ સેલ છે, પ્રોફિટ ફાઇન્ડ કરવાનો. નંબર 3, ઇફ ધેર ઇઝ રિડક્શન ઇન સેલિંગ પ્રાઇસ બાય 30%, સેલિંગ પ્રાઇસમાં 30% રિડક્શન આપ્યું છે ઇન ધ યર 2022-23, ત્રીજા વર્ષ. તો આપણો નિયમ છે કે જ્યારે સેલિંગ પ્રાઇસ ન આપી હોય અને એમાં ફેરફાર કીધા હોય તો પહેલા સેલિંગ પ્રાઇસ વધારી લેવાની, એમાંથી પીવીઆર માઈનસ કરવાનો, એટલે વેરિયેબલ કોસ્ટ મળે. પછી સેલિંગ પ્રાઇસમાં કે વેરિયેબલ કોસ્ટમાં જેમાં ફેરફાર કીધા હોય ફેરફાર કરી નવો પીવીઆર ફાઇન્ડ કરી દેવાનો. તો એ સેલિંગ પ્રાઇસમાં 30% ઘટાડો. એન્ડ the company wants to maintain same profit as in the year 2021-22. તો પહેલા તો આપણે 21-22 નો પ્રોફિટ ફાઇન્ડ કરવો પડે. એના જેટલો જ પ્રોફિટ એને ત્રીજા વર્ષે પણ લેવો છે 22-23 માં. what will be the required sale volume, તો સેલ્સ કેટલું. and 4, probable profit when margin of safety is rupees 70 lakh, 70 lakh margin of safety હોય તો પ્રોફિટ કેટલું. આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ પીવીઆર જોઈએ. change in profit upon change in sales. change in profit તમને આપ્યો છે 5,60,000 upon change in sales, બંને સેલ્સ નો ડિફરન્સ 77,50,000 minus 60 lakh is equal to 17,50,000 into 100 is equal to 32%. Number 1, break even point. BEP is equal to F upon PVR. F is equal to 16 lakh, fixed cost આપી છે 16 lakh upon PVR 32%, and the answer is 50 lakh. Second, profit at sale of rupees 90 lakh. તો સેલ્સ ની ફોર્મ્યુલા મૂકી દેવાની, F plus P upon PVR. સેલ લેવાનું 90 lakh is equal to F 16 lakh plus P ફાઇન્ડ કરવાનો અને PVR 32%. 90 lakh into 32% is equal to 16 lakh plus P, and the P is equal to 12,80,000. 12,80,000. Number 3, very most important. Number 3, here first of all તમારે profit find કરી દેવાનો 21-22 નો profit for the year 21-22. સેલ્સ ની ફોર્મ્યુલા મૂકી દેવાની કે સેલ્સ is equal to F plus P upon PVR. 21-22 માં સેલ્સ છે 77,50,000 is equal to F છે 16 lakh plus P ફાઇન્ડ કરવાનો, PVR 32%. 32% ने आ बाजू लाए 77,50,000 into 32% is equal to 16 lakh
plus P and P is equal to 8,80,000. આટલો જ પ્રોફિટ એને 20 to 23 માં પણ કરવો છે, પણ 20 to 23 માં સેલિંગ પ્રાઇસમાં 30% રિડ્યુસ 30% ઘટાડો થાય છે. સપોઝ સેલિંગ પ્રાઇસ ઇઝ 100 માઈનસ પેલા પીવીઆર કરવાનો 32 એટલે આ 68 ને કહેવાય સેલિંગ પ્રાઇસ, સોરી વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 68. હવે જે આ સેલિંગ પ્રાઇસ 100 છે એમાં 30% રિડ્યુસ 30% રિડ્યુસ ઇઝ ઇક્વલ ટુ 70 ન્યૂ સેલિંગ પ્રાઇસ. આવી રીતે તો હવે સેલિંગ પ્રાઇસ લેવાની 70, વેરિયેબલ કોસ્ટ 68 અને નવો પીવીઆર ફાઇન્ડ કરી દેવાનો. પીવીઆર ઇઝ ઇક્વલ ટુ S minus V upon S into 100. S 70, V 68 upon 70 into 100 is equal to 2.8571%. અહીંયા પોઈન્ટમાં આવશે તો જેટલા પોઈન્ટ આવે એ બધા લેવા પડે તો પરફેક્ટ આન્સર આવે. અને હવે સેલ્સ ની ફોર્મ્યુલા મૂકી દઈએ કે સેલ્સ ઇઝ ઇક્વલ ટુ F plus P upon PVR. અહીંયા F છે આપણો 16 લાખ ફિક્સ એક્સપેન્સીસ. પ્રોફિટ કરવો છે આ વર્ષ જેટલો એટલે 8,80,000. અચ્છા 8,80,000 upon PVR છે 2.8571%. આ પોઈન્ટ પછી બધા જ આંકડા લેજો તો પરફેક્ટ આન્સર આવશે. એટલે આન્સર આવશે પરફેક્ટ 8,68 લાખ. 8,68 લાખ. આવી રીતે. And number 4, probable profit when margin of safety is ₹70 lakh. એટલે ફોર્મ્યુલા મૂકવાની margin of safety is equal to P upon PVR. અહીંયા margin of safety લેવાનો 70 lakh. 70 lakh. P ફાઇન્ડ કરવાનો અને PVR પાછો 32% આપણો જૂનો. એટલે 70 lakh into 32% is equal to P, and the P is equal to 22,40,000. Thank you very much, friends.